જૂના ડીસા હાઈવે ઉપર લારી ગલ્લા હટાવવા R&B વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને 2 દિવસની અંદર દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે. જૂના ડીસા પાટણ હાઈવે પરના 50 લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણ દૂર કરવા 23 ડિસેમ્બરના નોટિસો અપાઈ હતી. 2 દિવસની અંદર સ્વખર્ચે દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહીની R&Bએ ચીમકી અપાઈ હતી. તંત્ર દ્વારા નોટિસ ફટકારતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. ડીસા પાટણ હાઈવે ઉપર હમણાં થોડા સમય પહેલા 4 લેનની મંજૂરી આપવામાં આવી હતી, જેની અંદર ડીસા પાટણ જૂના ડીસા સુધી 4 લેનની કામગીરી થોડા સમયમાં શરૂ કરવામાં આવશે. જે અંગે ડીસા પાટણ હાઈવે ઉપર આવેલા 50 જેટલા લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે દબાણદારોને 23 ડિસેમ્બરને ત્રીજી નોટિસની બજવણી કરવામાં આવી હતી. દબાણના કારણે કામગીરીમાં અવરોધ ન થાય તે માટે નોટિસ અપાઈ છે. 2 દિવસની અંદર સ્વખર્ચે દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી, જેમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.